આક્રોશ, નારેબાજી, ભાજપ કાર્યકર્તા ભૂલ્યા ભાન। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહોંચી ચરમસીમા પર। અડાજણના અશાંત ધારા હેઠળ આવતા ગોરાટ વિસ્તારમાં હનુમાન મંદિરને લઈને ચાલી રહેલ વિવાદ બન્યો વધુ ઉગ્ર। ભાજપ ઉમેદવારો અને કાર્યકર્તાઓ જ્યારે વિસ્તારમાં પ્રચાર કરવા પહોંચ્યા તો સ્થાનિકોએ ભાજપ ગો બેકના નારા લગાવ્યા। ભાજપના નેતાઓને સોસાયટીમાં પ્રવેશતા અટકાવવાનો પ્રયાસ કરાયો, જેને કારણે ભાજપ કાર્યકર્તાઓ અને સ્થાનિકો વચ્ચે ધક્કામુક્કીના પણ દ્રશ્યો સર્જાયા। વિરોધ સમયે એક મહિલાને ભાજપના કાર્યકર્તાઓએ ધક્કો મારતા પણ સીસીટીવીમાં કેદ થયા છે દ્રશ્યો। વિસ્તારની મહિલાઓએ ભાજપ ઉમેદવાર હર્ષ મહેતા અને અન્ય કાર્યકર્તાઓ પર અભદ્ર વર્તન અને માર માર્યાનો આરોપ લગાવ્યો। પ્રચાર માટે પહોંચેલા ભાજપ ઉમેદવારો અને કાર્યકર્તાઓએ જય શ્રી રામના નારા લગાવવાનું અને હનુમાન ચાલીસાનું પઠણ શરૂ કર્યું। આ વાતથી ઉશ્કેરાયેલા સ્થાનિકોએ કહ્યું કે જ્યારે મંદિર જોખમમાં છે ત્યારે તમે ક્યાં હતા? વિવાદ વધુ વગરતા રાંદેર પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો। પોલીસે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો, જો કે પોલીસના સમજાવ્યા છતાં પણ રહીશો શાંત ન પડ્યા। થોડા સમયની ઉગ્ર બોલાચાલી બાદ મહામહેનતે આખરે પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો। સુરતના ગોરટ હનુમાન મંદિર વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાએ કરેલી દાદાગીરીને લીધે સ્થાનિકોમાં જોરદાર આક્રોશ। ભાજપ કાર્યકર્તા પર ગેરવર્તન કરવાનો અને માર માર્યાનો આરોપ સાથે મહિલાઓ કલેક્ટર અને પોલીસ કમિશનર કચેરી પર પહોંચી જોઈન્ટ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને સ્થાનિક મહિલાઓએ સુરક્ષાની માંગ કરી। ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાના સાગરીતોએ મહિલા પર હુમલો કર્યાનો આરોપ લગાવ્યો, સાથે જ મહિલાઓની સુરક્ષાને લઈને પણ રજૂઆત કરી। સ્થાનિક મહિલાઓની રજૂઆત સાંભળીને જોઈન્ટ પોલીસ કમિશનરે પણ સુરક્ષા આપવાની બાંહેધરી આપી। જોરમાં ખોલી દીધો અને બધાને ઈજાઓ થઈ। બે બહેનોને માર્યા, એક બહેનને તમાચો માર્યો, એક ભાઈને ગળચણ દબાઈ દીધી ને એક બહેનને તો નાખી જ દીધા એમણે, ભાજપના કાર્યકર્તાએ જ। ને તે પછી બધું વધારે થયું હતું, તે માટે અમે અહીંયા આવ્યા હતા। તો સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સ્થાનિક મહિલાઓના આરોપોને પાયા વિહોણા ગણાવ્યા। પૂર્ણેશ મોદીએ સમગ્ર ઘટનાને પૂર્વ નિયોજિત ગણાવીને સવાલ કર્યો કે હોબાળો કરીને વાતાવરણ બગાડવાનો જે પ્રયત્ન છે તો શું આ કોંગ્રેસને ફાયદો કરાવવાની રણનીતિ છે? સાથે જ ભાજપ કાર્યકર્તા પર લાગેલા અભદ્ર વર્તન અને માર મારવાના આરોપોને પૂર્ણેશ મોદીએ તથ્યહીન ગણાવ્યા। માત્ર હોબાળો થયો હતો, એનાથી વિશેષ કંઈ નથી। એ વાતને ખોટી રીતે જગાવવામાં આવે છે। અને બીજી રીતે કહીએ તો શું ભારતીય જનતા પાર્ટીની સામે આ પ્રકારની વાત કરીને શું કોંગ્રેસને ફાયદો કરાવવા માંગે છે કે જે કોંગ્રેસ અસાન ધારાના જ વિરોધી છે? તો આ બધી બાબતો એમણે વિચારવી પડશે। કોશો આવો કોઈ બનાવ, કોઈને ગાળાગાળી કે કોઈ એવો ધક્કો ઉલટી કા એ લોકો સામે આવી ગયા હતા ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પાછળ ઘસેડવાનો પ્રયત્ન થયો હતો, એને આપણે એની નિંદા કરીએ છીએ।